ભરૂચ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા પઠાનકોટ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ ભરૂચ અંકલેશ્વર ખાતે કેન્ડલ પ્રગટાવી શહીદોની તસવીર પર પુષ્પ અર્પી તેમજ 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા તાજેતરમાં પઠાનકોટ ખાતે જે આતંકવાદીઓ દ્વારા એરબેઝ પર હુમલો કરી ફરી એકવાર આતંક મચાવ્યો હતો, જેમાં શહીદ થયેલાઓને ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શમસાદ અલી સૈયદ, સાજીદ પાત્રાવાળા, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલ, વિકી શોખી સહિતના કાર્યકરોએ પાંચબત્તી ખાતે શહીદોની તસવીર પર પુષ્પ અર્પી તેમજ કેન્ડલ પ્રગટાવી તેમણે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી। પંજાબના પઠાનકોટમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને આજે યુથ કોંગ્રેસ દ્વારા ભરૂચના પાંચબત્તી સર્કલે કેન્ડલ માર્ચ કરીને એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી છે। તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિજનોને સરકાર તેમની શહીદીનો બદલો આપે તેવી આજે અમે યુવક કોંગ્રેસ દ્વારા એવી લાગણી વ્યક્ત કરીએ છીએ અને તમામ આજે યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી છે। તો અંકલેશ્વર ખાતે પણ યુથ કોંગ્રેસ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સદગતોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। દેશની રક્ષા કાજે શહીદો જ્યાં એક તરફ શહીદ થઈ રહ્યા છે, ત્યારે દેશના પીએમ યોગમગ્ન બન્યા છે। કેન્દ્ર સરકારનું ગુપ્તચર વિભાગ નિષ્ફળ ગયું હોવાના આક્ષેપ સાથે ભારતના આ વીરોના પરિવાર સાથે જ યુથ કોંગ્રેસ હોવાની સાથે તેમની આ દુઃખની ઘડીએ ભગવાન તેને હિંમત આપે તેમ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શોએબ ઝઘડિયાવાલાએ જણાવ્યું હતું। દેશના જવાનો જે શહીદ થયા છે એમની અંકલેશ્વર વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ મૂકવામાં આવી હતી। જે શ્રદ્ધાંજલિની અંદર યુવાઓ જોડાયા હતા અને પઠાનકોટની અંદર જે આતંકવાદી હુમલો થયો છે એને અમે સખત શબ્દોની અંદર વખોડીએ છીએ। આપણા જવાનોના વિશે 2 શબ્દ હું પંક્તિ બોલવા માંગુ છું। फिर उड़ गई नींद ये सोचकर सरहद पर बहा वो खून मेरी नींद के लिए था। કાર્યક્રમના યોગેન્દ્રસિંહ સોલંકી, ઇકબાલ ગોરી, શફી પઠાણ, બાલુ પટેલ, ચેતન પટેલ, અર્જુનભાઈ વસાવા, ધીરજભાઈ પંચાલ, ગુલામભાઈ સિંધા સહિત તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના તેમજ યુથ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા।